નમસ્કાર મિત્રો, આજે આપણે જે 19મા હપ્તા વિશેની વાત કરીશું, જે 2000 રૂપિયા આવે છે. આ તારીખે જમા થશે બેંક એકાઉન્ટમાં. તો કઈ તારીખે જમા થશે બેંક એકાઉન્ટમાં તેના વિશેની આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લઈશું. અને 2025માં જે 6000 રૂપિયા આપે છે, એક વર્ષના જે 6000 રૂપિયા આપે છે તે અને ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે બેંક સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ, ફાર્મર રજિસ્ટ્રી હોવું જોઈએ અને આધાર સીડિંગ હોવું જોઈએ. તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું અને ખેડૂતોએ ખાસ જાણવા જેવી બાબત છે કે આમાં નવા નિયમો. તો 2000નો હપ્તો આવશે, 19મો હપ્તો. તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લઈશું. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયો સ્ટાર્ટ કરીએ. પીએમ કિસાનના 19મા હપ્તાની રાહ જોતા ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે આવશે ખાતામાં પૈસા. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 19મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશખબર છે. કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન 19મા હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જે ઘણા બધા ખેડૂત મિત્રો છે જે 19મા હપ્તાની જે રાહ જોઈ રહ્યા છે, તે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેના માટે કેન્દ્ર સરકારે 19મા હપ્તાની તારીખ જાહેર કરી દીધી છે. આગળ વાત કરીએ તો અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ 19 જાન્યુઆરી 2025થી લઈને 19 ફેબ્રુઆરી 2025 સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 19મો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવશે. અધિકારીઓ પાસેથી એવી માહિતી મળેલ છે કે 19 જાન્યુઆરીથી 19 ફેબ્રુઆરી 2025 સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ 19મો હપ્તો જે છે તે આ તારીખની વચ્ચે આવી શકે છે. શક્ય છે કે 19 ફેબ્રુઆરીએ વડાપ્રધાન પોતે જ 19મો હપ્તો જાહેર કરશે અને તેના પૈસા તરત જ 11 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવશે. પ્રધાનમંત્રી જે વડાપ્રધાન છે તે 19 ફેબ્રુઆરીએ 19મો હપ્તો જાહેર કરશે અને 11,000 ખેડૂતોના ખાતામાં આ પૈસા આવશે, 2000 રૂપિયા. આગળ વાત કરીએ તો આ વખતે હપ્તા માટે કરવું પડશે થોડું કામ. ખેડૂત મિત્રો, આ વખતે 19મો હપ્તો લેવો હોય તો આટલું કામ કરવું જોઈએ. આ વખતે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ખેડૂત રજિસ્ટ્રી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, જે હેઠળ દરેક ખેડૂતને એક અનન્ય આઈડી મળશે. ખેડૂત મિત્રો, તમારે ખેડૂત રજિસ્ટ્રીની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે અને તેમાં તમને આઈડી કાર્ડ મળશે. કૃષિ મંત્રાલયે પીએમ કિસાન સન્માન નિધિ સહિતની અન્ય કૃષિ યોજનાઓ માટે ખેડૂત રજિસ્ટ્રી આવશ્યક ગણાવી છે અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ કાર્ય પૂર્ણ કરવા જણાવ્યું છે. તો મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી જે છે, ખેડૂત રજિસ્ટ્રી છે, તે દરેક ખેડૂતને ફરજિયાત છે. તો જ તમને 19મો હપ્તો મળશે, નકર મળશે નહીં. અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ કાર્ય પૂર્ણ કરવામાં જણાવ્યું છે. ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂતની નોંધણી કરાવ્યા વિના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ખેડૂતોને આપવામાં આવશે નહીં. જે ખેડૂતોને ખેડૂત નોંધણી કરાવવી પણ ફરજિયાત છે અને પીએમ કિસાન સન્માન નિધિની યોજનાનો લાભ લેવા માટે ખેડૂત નોંધણી આપવામાં આવશે. જો કરી લેશો તમે ખેડૂત નોંધણી, તો જ તમને 19મો હપ્તો મળશે, નહીંતર 19મો હપ્તો મળશે નહીં. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરી દેજો. જય હિન્દ, જય ભારત.